ઉનાળા પાડા ઉપર પાણી ઢોળો ને તો એ આમ હુવા મળે. આમ ગાયને તમે આમ છાંટા ઉડાડો ને પાણીને તોય આમ આખું શરીર થાય. પાડા ઉપર પાણી ઢોળો ને તો આંખ બંધ કરીને આમ કરે. તમે જુઓ ઊંટ હોય ને, ઊંટ હાંઢિયો, હાંઢડીને બચલું આવે ને એને બોતડું કહેવાય, પછી હાંઢિયો કહેવાય. પેલા બોતડું, ગાયને વાસડી આવે ને પેલા વાસરું, હોડકી, પછી ગાય. ભેંને પાડી આવે ને, પાડી, ખડેલી અને પછી ભેં. ગાડર ને હોય ને, ગાડર એનું બચલું હોય ને એને લવારું કહેવાય, લવારું, પછી ઘેટું. બકરીનું હોય ને એને ગધેડું કહેવાય, ગધેડું, પછી બકરું. ગધેડું હોય ને એને ખોલકું કહેવાય. પેલા ખોલકું, પછી ગધેડું. ઘોડાને વસેરું, પછી ઘોડું. હાથીને મદનિયું, પછી હાથી. પણ પાડો જન્મે તોય પાડો, મોટો થાય તોય પાડો, ગુજરી જાય તોય પાડો. એવા ઘણા સમાજમાં પાડા નથી આળહતા ભલામણ. 70 વર્ષના થાય ત્યાં સુધી કાંઈ દેવા લે. તમે વિચાર તો કરો.